આગળ વધીએ આ બાજુ જામનગરમાં કબૂતરથી કરવામાં આવતી જાસૂસીનો પર્દાફાશ થયો છે। જામનગરના અતિ સંવેદનશીલ વિસ્તારમાંથી 21 માર્ચે કબૂતર મળી આવ્યું। એસારના એક ચોકીદારે આ કબૂતરને પકડી પાડ્યું હતું અને કોસ્ટગાર્ડને સોંપ્યું હતું। આ કબૂતરના પગમાં ભેદી ચીપ મળી આવી, જેના પછી મરીન પોલીસે આ ઘટના અંગે તપાસ હાથ ધરી છે। જાસૂસ કબૂતર મળ્યા પછી સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક થઈ ગઈ છે। વધુ જાણકારી મેળવીએ અમારા સંવાદદાતા ઇકબાલ અઘામ પાસેથી। ઇકબાલ, સમગ્ર ઘટના જે રીતે સામે આવી છે, સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક થઈ ગઈ છે। વધુ શું જાણકારી મળી રહી છે? કઈ દિશામાં તપાસ થશે હવે? પૃથ્વી, આ જે કબૂતર મળ્યું છે એ 21 તારીખે મળ્યું છે। ત્યારબાદ કોસ્ટગાર્ડે અને પોલીસે આ વિશે વિશેષ તપાસ કરી ચૂકી છે અને કબૂતર પાસેથી પગમાં જે લગાવેલી વસ્તુ હતી તે એક ટ્રાન્સમીટર પ્રકારનું હોવાનું સામે આવ્યું છે અને આ ટ્રાન્સમીટર કયા આશયથી લગાવવામાં આવ્યું હતું તે અંગે પોલીસે જાણકારી મેળવવા હાલ તેને FSLમાં મોકલી આપ્યું છે। ત્યાં તેનું પરીક્ષણ થશે, પછી આ ટ્રાન્સમીટર કોઈ બીજા ઉપયોગ થયા છે કે કેમ એ જાણી શકાશે। હાલ પૂરતું તો 3 દિવસની તપાસ ઓલરેડી થઈ ચૂકી છે અને પોલીસ તેમજ કોસ્ટગાર્ડ દ્વારા ટ્રાન્સમીટરનો ઉપયોગ આ પક્ષીની ભાળ મેળવવા, એનું લોકેશન મેળવવા માટે ઉપયોગ થયો હોવાનું પ્રાથમિક કારણ છે। તેમ છતાં વિસ્તાર અત્યંત સંવેદનશીલ હોવાથી એજન્સીઓ કોઈ ચાન્સ લેવા નથી માંગતી અને ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવી રહી છે। પૃથ્વી જી, આભાર ઇકબાલ આપનો સમગ્ર માહિતી બદલ।